હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું બટેકા અને બ્રેડની એક નવી રેસીપી। તો ફ્રેન્ડ્સ, તમે જો અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આપણી રેસીપી। એની માટે મેં લીધા છે બોઇલ કરેલા 5 થી 7 બટેકા, બ્રેડ જેને આપણે ભૂકો કરી લીધો છે, ડુંગળી, લીલા ધાણા। બટેકા અને બ્રેડ ક્રમ્સની ક્વોન્ટિટી તમારા હિસાબથી તમે લઈ શકો છો। તો બટેકાને આવી રીતે મેં સ્મેશ કરી લીધા છે। જો તમારી પાસે સ્મેશર ના હોય તો તમે હાથથી પણ બટેકાને આવી રીતે સ્મેશ કરી શકો છો। તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો જોઈ શકો છો મિત્રો, આપણું બટેકા એકદમ રેડી છે રેસીપી માટે। હવે આપણે તેમાં એડ કરીશું બ્રેડ ક્રમ્સ। ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા એડ કરીશું, સ્વાદ અનુસાર નમક એડ કરીશું, મરી પાવડર એડ કરીશું, રેસીપીને વધુ ટેસ્ટી બનાવવા માટે ચાટ મસાલો એડ કરીશું। બીજા કોઈ વધારાના મસાલા નહીં આવશે। બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી લઈશું। બહારનું પડ બનાવવા માટે મેં લીધો છે એક બાઉલમાં મેંદો। એમાં ધીમે ધીમે પાણી નાખતા જઈશું, જેથી કરીને એનો ગાંઠો ના પડી જાય, અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બહારના પડને પણ ટેસ્ટી બનાવવા માટે મેં એમાં લીલા ધાણા એડ કર્યા છે, મરી પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, જોઈ શકો છો આપણું બહારનું પડ પણ રેડી છે। આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। એક પેન લીધું છે, તેમાં તેલ ગરમ કરી લીધું છે મેં। બટેકાનું જે મિશ્રણ આપણે બનાવેલું છે તેમાં મેં આવી રીતે શેપ આપી દીધો છે। તમે તમારા મનપસંદ શેપ આપી શકો છો। હવે બટેકાની જે ટિક્કી છે તેને આપણે મેંદાની સ્લરીમાં આવી રીતે ડીપ કરી લેવાની છે। ત્યારબાદ આવી રીતે એક એક કરીને પેનમાં આપણે મૂકીશું। તો મિત્રો, આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો જોઈ શકો છો મિત્રો, આપણી ટિક્કી આવી રીતે ફ્રાય થઈ રહી છે। તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો। અત્યારે મેં આ રેસીપીને શેલો ફ્રાય કરેલી છે, જે ખૂબ જ ઓછા તેલમાં રેડી થઈ જશે। તો બંને સાઈડથી આવી રીતે કૂક કરી લેવાનું છે। આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું। તો તૈયાર છે આપણી રેસીપી।